હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે કાઠિયાવાડી દહીં તડકા બનાવીશું અને ગુજરાતીમાં દહીં વઘારેલું પણ કહેવાય. હું તો મારા ઘરે રોટલા બનાવું ત્યારે દહીં વઘારેલું બનાવું જ. રોટલા સાથે પણ સારું લાગે છે. દહીં લઈ લેશું, આપણે મિક્સ કરી લેશું દહીંને. પછી લસણ, લાલ મરચું પાવડર, લસણની ચટણી બનાવી લેશું. લસણની ચટણી બની જાય પછી વઘાર મૂકીશું. તેલ લેશું, રાઈ, જીરું, હિંગ, કઢી પત્તા, લીલું મરચું નાખશું, ડુંગળી સમારેલી નાખશું, ઝીણી સમારીને. લસણની ચટણી નાખી દઈશું, હળદર, લાલ મરચું પાવડર, ધાણા જીરું, મીઠું નાખશું. બધું થોડુંક સાતળી લેશું. દહીં નાખી દઈશું. પછી મિક્સ કરી લેશું. એકદમ મિક્સ થઈ જાય એટલે ધાણા નાખી દઈશું. તો રેડી છે આપણું કાઠિયાવાડી દહીં તડકા.